સુરતના કાપોદ્રામાં ઉધાર સિગારેટ નહીં આપનાર દુકાનદાર પર સ્થાનિક ટપોરી એસિડ એટેક કરતા ચકચાર મચી। મળતી માહિતી અનુસાર સુરતના કાપોદ્રા સત્યનારાયણ સોસાયટીમાં આવેલા આનંદ એપાર્ટમેન્ટમાં રહેતા રામ પ્યારે રામ સ્નેહી કુશવાહ સત્યનારાયણ સોસાયટીના નામે પંડિત પાન સેન્ટર નામથી પાનનો ગલ્લો ચલાવે છે। સોમવારે રાત્રે 8 કલાકના અરસામાં તેના ગલ્લા પર રાકેશ ઉર્ફે ઠંડી બાબુ બારૈયા આવ્યો હતો અને ઉધારમાં સિગારેટ માંગી હતી। પહેલા પણ અનેક વખત ઉધારી લઈ ચૂકેલા ટપોરીએ ઉધારીમાં સિગરેટ આપવાનું કહેતા ટપોરી ત્યાંથી જતો રહ્યો। આશરે અડધા કલાકના સમયગાળામાં તે પરત આવ્યો। હાથમાં એસિડની બોટલ લઈ આવેલા રાકેશે તેમનું એસિડ દુકાનદાર પર ફેંકી દીધું। માથા, ગાલ અને બાવડા પર એસિડ પડતા દુકાનદાર અસહ્ય બળતરાથી ચીસો પાડવા લાગ્યો। ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા। આ દરમિયાન મોકો જોઈ હુમલાખોર ભાગી ગયો। લાઈ બળતી અવસ્થામાં દુકાનદારને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે। એસિડ વધુ ઘાતક નહીં હોય, સદભાગ્યે ઈજા ગંભીર નહીં હોય। પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।